હું આવી ગયો છું અત્યારે ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામની અંદર, કે જ્યાં માતાજીની ભવ્ય પલ્લી નીકળે છે. અને આજે હું તમને દર્શન પણ કરાવીશ આ વિડીયો દ્વારા. એ દર્શન કરાવું માતાજીના એની પહેલાં હું તમને થોડોક એનો ઇતિહાસ જણાવી દઉં. યુગો પર્યંત કન્યાકુમારી ક્ષેત્રની અંદર સરસ્વતી નદીથી દક્ષિણ દિશામાં સાબરમતી, એટલે કે અત્યારની સાબરમતી નદીથી ઉત્તર દિશામાં દંડક વન દધીજી ઋષિના આશ્રમથી ઉત્તર તરફ 6 કોસ દૂર અતિ મનોરમ્ય રોપિયાના ક્ષેત્રમાં શૃંગી ઋષિમુનિનો આશ્રમ અને ફક્ત બ્રાહ્મણના કુટુંબના ક્ષેત્રને ઋષિમુનિઓના યજ્ઞ કાર્ય અને ગુરુકુળના સંચાલનના કાર્ય કરતા તેમના આશ્રમ નજીક રોપિયાપુરી નગરી હતી, જે ગોર જંગલ અને મનોરમ્ય વનરાજીથી આચ્છાદિત હતું. સતયુગમાં રોપિયાપુરી હજારો વર્ષો જ્યારે પાંડવો આ વનની અંદર આવ્યા હતા ત્યારે શ્રી જગદંબાએ તેમને દર્શન આપ્યા હતા અને વરદાન આપ્યું હતું. ત્યારે માતાજીના પવિત્ર સ્થાનની આસપાસ ગાઢ જંગલ હતું અને પાંડવો અજ્ઞાતવાસમાં જવાની પૂર્વ તૈયારીએ રૂપે ઋષિમુનિના માર્ગદર્શનથી રોપિયાપુરીમાં વરદાયીના દર્શન કરીને તેમના અસ્ત્ર શસ્ત્ર આયુધ અને પોશાક વરખડાનું જે ઝાડ હતું એ ઝાડની અંદર ગુપ્ત રીતે ત્યાં છુપાવવાની આજ્ઞા એમને મળી હતી. તો અર્જુને ભવિષ્યમાં મહાયુદ્ધના અંતિમ ક્ષણનો વિજય અર્થે એક તીર પણ અર્પણ કરે છે માતાજી, અને આ તીર દ્વારા પાંડવોનો મહાભારતમાં ભીષણ યુદ્ધમાં વિજય થયો હતો. તો શ્રી વરદાયિની માતાજીનો ઇતિહાસ બહુ જ પૌરાણિક છે. હવે હું તમને દર્શન કરાવું સાક્ષાત શ્રી વરદાયિની માતાજીના. આપ જોઈ શકો છો આજે તો અલૌકિક દર્શન થાય છે. અને તમે જો આ વખતે ના આવી શક્યા હોય તો તમે આવતા વર્ષે ચોક્કસથી આવજો. રૂપાલની પલ્લી જે ભરાય છે એ બહુ જ વર્ષો જૂનું છે. આનો ઇતિહાસ પણ આપણે અત્યારે મેં જોયો, અને લાખો ભક્તો જે છે આજે દર્શન કરવા માટે આવશે એ હું તમને બહાર જઈને બતાવું. અહીંયા ઘીની માનતા માનવામાં આવે છે, અને બહુ જ આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રમાણની અંદર ભક્તો અહીંયા દર્શન માટે આવે છે. આ રૂપાલ ગામ જે છે એ હાઈવે પર જ મંદિર આવેલું છે, અને માતાજીની પલ્લી જે છે એ 12 વાગે નીકળશે. 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી લગભગ. અને જે અહીંયા આપ દર્શન કરી લો ને એટલે તરત જ તમને ભોજન પ્રસાદી માટેની વ્યવસ્થા કરેલી છે, જોઈ શકો છો મંદિર પ્રશાસન દ્વારા. અને બહુ જ સારું એવું કોઈ પણ ભક્ત જે છે એ ભૂખ્યું ના જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો જોઈ શકો છો અહીંયા એમની સરસ એવી કામગીરી. અને અહીંયાથી આપણે હવે જઈશું બહારની તરફ, કે જ્યાં મેળો લાગેલો છે, ઘી વિતરણ થઈ રહ્યું છે એ તરફ. તો અહીંયા બહારની સાઈડ ઘી મળે છે માતાજીને અર્પણ કરવા માટેનું, અને અહીંયાથી જ લઈને તમે આ જે માતાજીની પલ્લી જે ભરાય એના માટે ઘી અર્પણ કરી શકો છો તમે. અને અહીંયાની વાત કરું તો બહુ જ અલૌકિક સ્થાન છે, અને આજે તો જોરદાર માતાજીનું આ જે દર્શન થાય છે ને એ બહુ જ અલૌકિક છે. અને રાત્રે 12 વાગે જ્યારે પલ્લી નીકળે ને એટલે હું તમને દર્શન કરાવીશ પલ્લીના. બાકી વ્યવસ્થા તો બહુ જોરદાર છે. તો જોઈ શકો છો અહીંયા માતાજીની પલ્લી જે છે એ અહીંયાથી નીકળી રહી છે, અને આ જોવા માટે હજારો ભક્તો જે છે એ અહીંયા આવતા હોય છે, અને ઘણી બધી ભીડ જે છે એ થતી હોય છે. અને અલૌકિક એક ધારી માતાજીની ઘીની જે ધારા છે ને એ વહેતી હોય છે. એવું કહેવાય છે કે રૂપાલની અંદર આ દિવસે ઘીની નદીઓ વહે છે, એમ પણ કહીએ તો પણ ઓછું પડે. અને બહુ જ અલૌકિક રીતે આપણને દર્શન થાય છે. તો તમે હજુ સુધી જો ના આવ્યા હોય તો ચોક્કસથી આવતા વર્ષે આવજો, અને આ વિડીયો લાઈક કરજો, અને આવા જ વિડીયો માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો.